વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કાકા, યુટ્યુબ પર છે ને રવિ એવું કહે છે કે એનું એક રિલેશનશિપ 5 વર્ષ સુધી ચાલ્યું હા અને કે એના ફાધર એવી કન્ડિશન મૂકી હતી. રવિના ના, રવિના નહીં, રવિના તો છોકરીનું નામ થયું. રવિ ખાલી નામ છે એનું. એમ નહીં, રવિના ફાધરે મૂકેલી કન્ડિશન એમ પૂછું છું ના ના, ગર્લફ્રેન્ડના ફાધરે હું. કે ભણી ગણીને સારી ડિગ્રી લઈ લે, સારી જોબ કરતો થઈ જાય તો પછી કે આગળ આપણે વિચારીશું. હા તો રવિ એવું કહે છે કે મેં માસ્ટર ડિગ્રી કરી, આટલું બધું કર્યું, અત્યારે પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે, પણ હવે અત્યારે ઓલી છોકરીના લગ્ન એને કેનેડા કરાવી દીધા. બોલો. તે તો કઈ નહીં, એટલે એને તમને એવો સવાલ પૂછ્યો છે એમ. તો હું તો કે દીકરીને પપ્પા જ હું જવાબ આલું, પણ તોય તને કહી દઉં, છોકરાઓ લલચાઈ બહુ જાય છે. લા, પોતાનું છોકરીઓ તમે એક વસ્તુ સાંભળી લો બકા. ડાયરેક્ટ છોકરીઓ સાથે વાત કરો છો? હાલા, કેમ કે છોકરાઓનો સ્વભાવ એવો હોય છે. લા, હું પોતે આ ઉંમરે હું ડગાઈ જાઉં છું ઘણી વાર. એટલે કેવું? અમુક પ્રાઇવેટ બેંક વાળા સ્ટાફમાં એટલી બ્યુટીફુલ છોકરીઓ રાખે છે ને, હે ખરેખર. હું તો ગયેલો, મારું એકાઉન્ટ બંધ કરાવવા ગયેલો, તઈ છોકરીઓ જોઈને તો એક નવું એકાઉન્ટ ખોલાઈને આવ્યો. બોલ. લા, તમે તો લા માણસ છો. લાવું થાય છે, છોકરાઓની તકલીફ છે. લા, પણ આ રવિની વાત કરો ને. હા, એટલે મારે છોકરીઓને એવું જ કહેવું છે અત્યારે કે છોકરીઓ તમે સમજી જાઓ, અમારે ભણવા માટે, છોકરાઓને ભણવા માટે મોટામાં મોટું મોટિવેશન કેવું હોય ખબર? કેવું? તું યાદ કર, નાનપણમાં પપ્પા મમ્મી આપણને શું કહેતા હતા શું? કે ભણે નહીં તો કોઈ પણ સારા ઘરની છોકરી કોઈ નહીં આલે તને. એના લીધે આપણે ભણી કાઢ્યું બધું. અને ભણેલા ગણેલા લોકોની અડધી જિંદગી તો ડિગ્રી લેવામાં જતી રહે. પેલું એલસી, પછી 10મું કરે, 12માનું રિઝલ્ટ, ડિગ્રી સર્ટિફિકેટ, માસ્ટરનું સર્ટિફિકેટ, ડિપ્લોમાની ડિગ્રી, અને બાકીની આખી જિંદગી આ બધાની ઝેરોક્સ કઢાવવામાં જતી રહે. બંચ ને બંચ ઝેરોક્સ પડ્યા હોય ઘેર, તું જોજે. પણ દરેક જગ્યાએ માગે છે, શું કરવાનું? અને છેલ્લો બિચારે આ ક્યાં જોબ કરે? કંપની નામ નથી લખ્યું. પણ આ તકલીફ છે. બધું અત્યારે બધાને પ્રાઇવેટ જોઈએ છે. બસ તો કે પ્રાઇવેટ બસમાં, ફ્લાઇટ થી જવું હોય તો કે પ્રાઇવેટ ફ્લાઇટ જ જોઈએ, કશે બહાર નીકળ્યા હોય તો પ્રાઇવેટ ટેક્સી જોઈએ, પોતાનું વેહિકલ તો કે પ્રાઇવેટ અલગથી પ્રાઇવેટ જોઈએ, બધું પ્રાઇવેટ જોઈએ. પણ આ લોકોને મુરતીઓ સરકારી નોકરી વાળો જોઈએ. બોલ, હવે એ તો કેવી રીતે ચાલે પછી? એમાં રવિ ફસાઈ ગયો. કઈ નહીં, લા, હવે નોકરી કરશે જ ને, છૂટકો જ નથી. મંદી છે. બરાબર. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on Radio